મિત્રો આજે હું તમને એવા માણસની વાત કરવા માંગુ છું જે બીજાની ખુશી માટે જીવે છે અને એને જો ખુશી મેળવી હોય ને તો એવા જગ્યાએ ખુશી મેળવવા જાય છે કે જ્યાં ગરીબ છોકરા હોય કે ગરીબ ઘર હોય તેનું કલ્યાણ કરવા જાય છે। પ્રાણીઓ માટે પણ એના દિલમાં ખૂબ પ્રેમ ભાવના છે। તો ચાલો આજે આપણા વ્લોગમાં એવા વ્યક્તિને તમને મળાવ। જય હિન્દ, જય શ્રી રામ। મિત્રો આજે આપણા ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈ આવે છે ભાવનગરમાં। તો અમે અને એક આ ભાઈબંધ અમારે જવાનું છે ખજૂરભાઈને મળવા। હાલો ભાઈ, જવું છે ને? કેટલીક વાર છે હવે? હીરો મેળવી લ્યો ભાઈ। હાલો ભાઈ, હવે આપણે નીકળશું ખજૂરભાઈને મળવા। बिल्लू चला घूमने, बिल्लू तुम्हारी जेल से फरार। હે માડી, આની ગાડી વાહે ખોટો બેહી ગયો છું માડી। હવે તું મને બચાવજે, આ નકર મને કાંઈક નાખશે માડી। હે માડી, તમે કોનું છોકરું છે? આવા છોકરાને ઘરે રાખો ભાઈ। હવે પાછું અમારું બુલડોઝરમાં બેહી ગયા ને મેં જો આ યુનિવર્સિટીવાળા રસ્તે ભાવનગરના છોકરા બધા પરીક્ષા દેવા આવી જ ગયા હશે। ત્યાંથી આવી ગયા મોલમાં, ત્રણે પોસ્ટરમાં પુષ્પા 2 લાગેલું છે ભાઈ। મોલનો નજારો જોઈ લો ભાઈ। ત્યાંથી આગળ નીકળી ગયા છોકરા બધા, મજા ઊભા છે વાટે વાટે ને આ શું લબડે છે કાંઈ સમજાતું નથી। આ જો એ નાખશે કાંઈક, નાખવાના ધંધા કરે છે। અને હવે મિત્રો પગવા આવ્યા છે જો, તો આમે ગળદી દેખાય ત્યાં જ ખજૂરભાઈ છે આપણા। હાલો ગાડી કાંઈક મેકી દેવી, ગાડી મેકીને ઉપડવી ત્યાં। બાઉન્સરો તમે નીચે બેસી જાઓ। આ બે તો તમે કેમ ન બેહો? બેસી જાઓ, આપણે આ બધું ઘરનું જ છે, બેસી જાઓ। હા ભળો ક્યારેક બેહો કવિ। હું ઉપર નીચે આવ જાવ કે મારી લુંગી ઉતરી જાય। આવી જાઓ, આવી જાવ આવી જાઓ। મહેશ દાદા તમે આવી જાઓ। મહેશ દાદા તમે થોડાક આ બાજુ રહેજો। ભાવનગરમાં બહુ કોમેડી વિડીયો મેં કર્યા, જોયા કે નહીં મારા ભાવનગરના? કયો વિડિયો જોયો? દિવાળીનો? ઈ તો અમે ઘેર કર્યો તો। અમારા જમીનના ભાગલાવાળી સિરીઝ કોણે કોણે જોઈ છે? ભાઈ, જમીનના ભાગલાની સિરીઝ કોણે જોઈ છે? હાથ ઊંચો કરો। ઓહો લાલાભાઈ, હા। આમાંથી 2 કલાકારને લઈ તો આપણી આગલી સિરીઝમાં આપણે અહીંથી સિલેક્ટ કરી તો કરી લઈ 2 જણે। એક મિનિટ ત્યાં પેલા પૂછો એક્ટિંગ કોણ કરે છે ઈ તો પૂછો, નકર આ તો બધા ચડી જાય। આને મેં લીધો તો આને મારું કામ અટવાડ્યું હતું। પણ ભાવનગરના લોકો અત્યાર સુધીમાં જેટલા ભાવનગરના કલાકારોને મેં લીધા છે એને મારું પૂરું કલ્યાણ કરી નાખ્યું છે। તો હું એવો માણસ છું કે માફ કરવામાં વધારે માનું છું। અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે મારો મહાદેવ જેણે મારું બગાડ્યું છે, મહાદેવ એને ભો ભેગા કરી નાખ્યા છે। આ સત્ય વાત કરું છું, કારણ કે અત્યાર સુધીમાં 345 ઘર બનાવ્યા છે અને જ્યાં સુધી કામ કરતો રહે છે, ગરીબો માટે દોડતો રહે છે, મારું સૂત્ર છે। અને ભાવનગર વાળા કઈ એમ નામ કોઈને પ્રેમ નથી કરતા હો, એવા વેમાઓ તો નહીં રહેતા। ભાવનગર વાળા એવા લોકોને પ્રેમ કરે છે કે જે પ્રજાને સમર્પિત હોય, ગરીબોના કામ કરતો હોય। બાકી તમે બધા કલાક ઓહો છોકરા બસ વાળા કાંઈ ઘટે નહીં। લેસન કરવા મળજો। આ દાદા જો કેટલી મોટી ઉંમર છે, એ છતાં કામ કરે છે ભાઈ। જોરદાર આ ભાવનગરનું ઘરેણું તાળી થઈ જાય। અને તમે બીજે જાઓ તો ડોહા ઘરની બહાર નથી નીકળતા। એટલે હંમેશા જે 50 વર્ષની ઉપરના હોય, હિંમત હારોમાં મહેનત કરો, આગળ વધો। ગાંઠિયાવાળાને કહેવાનું ભૂલતા નહીં। તમને આમ જો મારી માસીના હામ ભાવનગરના જેટલા ગાંઠિયાવાળા છે બધાને કહેજો કે ભાઈ ખજૂરભાઈનું તેલ જ લેજો। મારું આદિવાસી નહીં કહેતા હો પાછા તમે, નહીં તો પાછા આદિવાસી વાળા ગાંઠિયા ખાય તો મારું કામ અટવાય। ઈ ગાંઠિયા દેતા જાય પાછા અંદર। એટલે મારું અન્નપૂર્ણાનું તેલ લેવાનું કહેજો તમે। પણ તમે કલાકારનું કંઈક કહેતા હતા એનું હા, 2 કલાકાર લાલાભાઈ આપણે અહીંયા લાઈવ ગોતી લઈ। લાયો એક મિનિટ મને એક વાતનો જવાબ દો। ઇન્સ્ટાગ્રામમાં વિડિયો કે એવું કોણ બનાવે છે? છોકરો કે છોકરી કે બેનો કે કાકા? હાથ ઊંચો કરો। લાલાભાઈ આ માઈક બહુ ખરાબ છે એટલે ધીમે બોલો, થોડુંક આમ લઈ લો। હા બસ
બરાબર. આમાં ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલું કોણ કોણ બનાવે છે? હાથ ઉપર કરે. વાહ. છોકરામાં કોણ બનાવે છે? અને બેનોમાં કોણ કોણ બનાવે છે? હાથ ઉપર કરે. પણ બહેનોમાં ભલે બનાવે પણ એને કોમેડી સિરીઝમાં કામ કરવામાં રસ હોવો જોઈએ એ હાથ ઊંચો. હાથ ઉપર કરે. તમે ભાઈ છો મૂછવાળા, હું બહેનોની વાત કરું. બોલો. ના, હું બહેનોની વાત કરું તો ત્યાં પોતે હાથ ઉપર જ કરે. પાછા ભાઈ મૂછ લઈને બેઠા. ક્યાં જવું મારે? આમાં કોણ છે હાથ ઉપર કરે? દાદાભાઈ હું રહું ને. આમાં એવું મોઢું કોઈનું દેખાતું નથી. આમાં એક્ટિંગ સાંભળો સાંભળો, એક્ટિંગ કોને આવડે છે? હાથ ઉપર કરે. આમ ખબર હે મોઢું છે ને ખબર જ પડી એવી હાલ છે. આમાં કોણ છે હાથ ઉપર કરે બેનોમાંથી? આ ઓલા બેન કોણ છે હાથ ઉપર વાળા? હા બેન, હા આવો, તમે આવો. એક આ બેન. બીજા આમાંથી કોઈ? આપણી જો ઉંમરની કોઈ લિમિટ નથી. 18 વર્ષથી લઈને 82 વર્ષના ડોહાઈ અમારી યારે કામ કરીએ કે જો હાથ ઉપર કરે. હાથ ઉપર કરે. કોને કરવું છે કામ? છોકરામાં કોઈ હારા નથી દેખાતા. મસ્તી કરું છું તમે હવે. આ બેન આની હારે છે કદાચ કામ. હા ભલે. હાલો. હા ઓકે. બીજા કોણ છે? લાલાભાઈ જલ્દી વાઇન્ડ અપ કરો લઈને. લે પણ કંઈક હોવું જોઈએ ને. ઓલા 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 બેન ને લઈ લઈ જાનૈયામાં લઈ લો. જાનૈયાના રોલમાં કયા? ઓલા આજે હાથ ઉપર કર્યું ને આવાજના બેન. જીવન કોરોના પછી બદલાઈ ગયું છે કે નહીં? હા કે ના? પૈસામાં કમી આવી છે કે નહીં? હા કે ના? હજુરભાઈ તો બધું સાચું જ બોલ્યો. આવી છે કે નહીં લક્ષ્મીની કમી? હા કે ના? એટલે હવે મૂંઝાવાની જરૂર નથી. આપણે ગુજરાતી છીએ, સ્વાભિમાનથી રહેવાનું છે. પણ તમામ લોકોને કહું કે થોડું ખાવાનું છે પણ સારું ખાવાનું છે. રેસ્ટોરન્ટની જાઓ, આપણે ભાવનગરના જેટલા હોટલ વાળા છે, ફાફડા વાળા છે, ફરસાણ વાળા છે, ગોટા વાળા છે, જલેબી વાળા છે, તમામ લોકોને કહું છું કે હવે કપાસિયા તેલ વાપરવાનું બંધ કરો અને શુદ્ધ સિંગ તેલ વાપરવાનું ચાલુ કરો. કેમ કે ગુજરાતીઓની જે બોડી છે એ સિંગ તેલની બનેલી છે. અને આપણે એમાં કપાસિયાના તેલ, મકાઈનું તેલ, સોયાબીનનું તેલ, પામોલી તેલ. આમ સત્ય વાત કરું ને તો તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાઓ તો ન્યાય સરસોનું તેલ વાપરે. દક્ષિણ ભારતમાં જાઓ તો એ બધા નારિયેળનું તેલ વાપરે. પણ આપણે ગુજરાતી એવા કે 50 પ્રકારનું તેલ વાપરી છે આપણે. તો આપણે કઈ આમ ક્યારેય વિચાર નથી કરતા. એટલે હરેક ગુજરાતીને કહું છું કે એક તેલ ખાઓ. 50 તેલ વાપરોમાં એક તેલ ખાઓ, પણ સારું ખાઓ, થોડું ખાઓ પણ બેસ્ટ ખાઓ. અને ફરી તમામ ભાવનગરના લોકોને કહું છું અને મારી લાડલી બહેનો અને લાડલી માતાઓને તો ખાસ કહું છું, કેમ કે તમે બધી રસોઈની રાણીઓ છો એટલે કહેવાનું મન થાય છે કે આ વખતે ઘરના પ્રસંગમાં એક તોલું હોનું ઓછું લેજો, પણ ઘરના રસોડામાં તો અન્નપૂર્ણા જ લેજો. લેહો કે નહીં? આ કે ના? નકર આપણા પછી ભાઈ બહેનના સંબંધ પૂરા ભાવનગર ની આવું. આ કઈ રાખું તમને નથી કહેતો, બહેનોને કહું છું. પણ આ પ્રેમ છે ભાવનગરનો એટલે કહેવાનું મન થાય. એટલે બસ આવી રીતના પ્રેમ રાખજો, સપોર્ટ કરતા રહેજો. ઓહો આવી જા. આના માટે જોરદાર તાળી જાય વિકુડા માટે. અમારો ડબલ એના તાળી પાડો, તમારા ભાવનગરનો છે. વાહ ભાઈ, આજે મુહૂર્ત કરવું છે એટલે દિલથી લવ યુ. આ પણ એક કલાકાર છે એટલે આવા સારા અને નાના કલાકારોને સપોર્ટ કરો, કેમ કે રાત દિવસ તમારી આટલું દોડે છે. અને અમને સપોર્ટ કરજો પાછા. જોવો છો કે નહીં અમારું યુટ્યુબ? કોમેડી વિડીયો કેટલા જોવે છે અને સેવાના વિડીયો કેટલા જોવે છે. એટલે આવું બધું અમારા સારા વિડીયો જોતા રહેજો, પ્રેમ ભાવ આપતા રહેજો. અને અમારા ઈ આવે નહીં આ રીતના તમે આ રીતના પેન્ટિંગ આપો એવું થોડું હાલતું હશે. હા કાંઈ વાંધો નહીં, એને બીજી વાર કેજો આવે પાછી. ઓકે, શું નામ છે બેનનું? મીનાક્ષી બેન, થેન્ક યુ સો મચ. તમારું આ પેન્ટિંગ મને મળી ગયું છે. બસ તમારા ભાઈને
આવી રીતના સપોર્ટ આપતા રહેજો. વાહ ભાઈ વાહ. હવે ખજૂરભાઈનું સ્વાગત કરે એ જોઈએ ને હવે આપણે પાછા જો આ બધી પબ્લિક તમે જોઈ શકો છો, એટલી પબ્લિક આવી છે. ધોમ માણસો આવ્યું છે ખજૂરભાઈને જોવા માટે. જો સાલી ઉપર ચડી ગયા છે, કોલકોની બાલ્કનીમાં બધા ઢગલા થઈ ગયા છે, જ્યાં હોય ને આડા નવડા ગોઠવાઈ જ ગયા છે. અને હવે આપણે નીકળશું, આપણે જઈશું ઓફિસ બાજુ, નકર શેઠના ફોન ઉપર ફોન આવવા માંડ્યા છે પાછા. હાલો તો અમારા બંગલે અમે પહોંચી ગયા છે. આ બંગલે ગાડી પાર્કિંગ કરવા જાવી, પાર્કિંગમાં મેકીને ગાડી હવે પાછા અંદર તરફ વ્યા જઈશું. એ ગાડી મૂકી દીધી. તો મિત્રો આજનો અહીંયા આપણો વ્લોગ સંપન્ન થાય છે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હવે મળશું બીજા વ્લોગમાં. સપોર્ટ કરતા રહેજો ભાઈઓ બધા.